બ્રેક બાદ જોઈએ એક મહત્વના સમાચાર। તો ગાંધીનગરમાં શિવરાત્રીના મેળાને ભાજપે પોલિટિકલ પ્લેટફોર્મ બનાવી દીધું। તો પંચદેવ મહાદેવના મેળામાં ભાજપે લગાવ્યો સભ્ય નોંધણીનો સ્ટોલ। તો શિવજીના નામે ભાજપની નોંધણી વધારવાનો પ્રયાસ। તો શિવજીના દર્શન કરો અને ભાજપને મિસ કોલ કરો। તો શિવરાત્રીના મેળામાં ભાજપે શરૂ કર્યો ભરતી મેળો। તો ગાંધીનગરમાં શિવરાત્રીના મેળાને ભાજપે પોલિટિકલ પ્લેટફોર્મ બનાવી દીધું છે। તો મહાશિવરાત્રીએ શિવ મંદિરોમાં ઉમટી પડતી ભીડના મોકાને જોઈ અને ગાંધીનગર ભાજપે તેનો રાજકીય લાભ લેવાની તક ઝડપી લીધી અને શિવભક્તિ સાથે જોડી દીધું પોતાનું સદસ્યતા નોંધણી અભિયાન। મહાશિવરાત્રી નિમિત્તે ગાંધીનગરના પંચદેવ મંદિર પાસે ભરાતો પરંપરાગત મેળો ભાજપ માટે બન્યો પોલિટિકલ પ્લેટફોર્મ। મેળાના સ્થળે ભાજપે સભ્ય નોંધણી માટે સ્ટોલ ઊભો કર્યો। છાશ પીવડાવી અને સ્વાઇન ફ્લૂ સામે રક્ષણ મેળવવા આયુર્વેદિક ઉકાળો પણ આપ્યો। સાથે જ આગ્રહ રાખ્યો કે ભાઈ દર્શન ભલે કરો શિવના, પરંતુ એક મિસ કોલ ભાજપના સદસ્ય બનવા ઓનલાઈન રજીસ્ટ્રેશન માટે પણ કરો। તો દર વર્ષે આ પારંપરિક મેળો પંચદેવ મહાદેવમાં યોજાતો હોય છે। મહાશિવરાત્રી નિમિત્તે આ મેળો અહીં યોજાય છે, ત્યારે ભાજપે આ વખતે તેને ભરતી મેળો બનાવી દીધો છે। તો મહાશિવરાત્રીના મેળામાં ભાજપે પોતાનો સ્ટોલ લગાવી દીધો છે અને અહીં જે રીતે ભીડ ઉમટતી હોય છે તેનો લાભ લેવા માટે ભાજપે અહીં ભરતી મેળો શરૂ કરી દીધો છે। આ વિશે વધુ માહિતી માટે વાત કરીએ અમારા સંવાદદાતા કલ્પેશ રાવલ સાથે। જી કલ્પેશ, જણાવો કે ભાજપે મહાશિવરાત્રીના મેળાને ભરતી મેળો બનાવી દીધો છે। બિલકુલ, સદસ્યતા નોંધણી અભિયાન નવેમ્બર મહિનાથી હાથ ધરવામાં આવ્યું છે અને સદસ્યતાનો ઊંચો આંક બતાવવા માટે ભાજપ એક તરફ ટેકનોલોજીનો પણ સહારો લઈ રહ્યું છે, તો બીજી તરફ જે પરંપરાગત માર્ગો છે તેનો પણ લાભ લેવાનો મોકો ચૂકતો નથી। આજે જ જે પ્રકારનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, મહાશિવરાત્રીએ ગાંધીનગરના પંચદેવ મંદિરે મોટો મેળો ભરાતો હોય છે, જ્યાં ગાંધીનગર શહેર ઉપરાંત આસપાસના ગામોમાંથી મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે। શિવ ભક્તો શિવના દર્શન કરતા હોય છે અને મેળામાં મહાલતા હોય છે। આ તકનો લાભ ભાજપે લીધો હતો। ત્યાં સ્ટોલ ઉભો કરવામાં આવ્યો, સાથે જ છાશ પીવડાવી આયુર્વેદિક ઉકાળો પણ પીવડાયો અને સાથે આગ્રહ રાખવામાં આવ્યો કે સદસ્યતા નોંધણી માટે એક મિસ કોલ પણ કરવામાં આવે અને સદસ્યતા નોંધણી માટે જે કાર્યકરોએ પણ એક પ્રકારે ભાજપની ભક્તિમાં લીન થઈ ગયા હતા। શિવ ભક્તો જ્યારે શિવના દર્શન કરવામાં આવતા હતા, જે રીતે પ્રદેશ અગ્રણીઓ પણ ત્યાં આગળ આવ્યા હતા અને તેમના દાવા પ્રમાણે 50 લાખથી વધુ સભ્યો ભાજપના થઈ ચૂક્યા છે। પરંતુ આ પ્રકારના ધાર્મિક મહોત્સવ મેળાવડાનો પણ ઉપયોગ હવે પોલિટિકલ પ્લેટફોર્મ તરીકે ભાજપ સદસ્યતા અભિયાન માટે કરી રહ્યો છે। જી કલ્પેશ, આભાર જાણકારી આપવા માટે। તો આ અંગે ભાજપના નેતા મનસુખભાઈ માંડવિયાનું શું કહેવું છે, આવો સાંભળીએ। ગુજરાતની અંદર અત્યાર સુધીમાં 56 લાખથી વધારે પ્રાથમિક સભ્યો ઓનલાઈન નોંધાઈ ચૂક્યા છે। આજે ભારતીય જનતા પાર્ટીના ગાંધીનગર મહાનગરના સૌ કાર્યકર્તાઓ ટેબ્લોના માધ્યમથી તમામ ગાંધીનગરના સેક્ટરની અંદર ઘરે ઘરે ફરીને સદસ્યતા અભિયાનને આગળ ધપાવવાના છે, જેનો આજે શુભારંભ થઈ રહ્યો છે। આ અભિયાનના માધ્યમથી ગાંધીનગર મહાનગરની અંદર વ્યાપક બૂથ સુધી, સેક્ટર સુધી, શેરી અને ગલી સુધી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા પહોંચશે। તો સમાચારોમાં